સુરતના ભાગલ વિસ્તારમાં ગણેશ પ્રતિમા પાછળ ફટાકડા ફોડતી વખતે આગ લાગી. જુઓ વિડીયો. સુરતમાં ગણેશ પ્રતિમા પાછળ આગ લાગી હતી. ફટાકડા ફોડતી વખતે આગ લાગી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. શહેરના બાવળ ચોરસ્તા વિસ્તારમાં આ ઘટના બની છે. ફટાકડા ફોડતી વખતે ગણેશ પ્રતિમા પાછળ આગ લાગી હતી, જેમાં ગણપતિ વિસર્જન વખતેની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરત શહેરમાં ગણપતિની વિસર્જન યાત્રા શરૂ થઈ હતી. સુરત શહેરમાં ગણપતિની વિસર્જન યાત્રા શરૂ થઈ છે, જેમાં ચૌટા પુલ પાસેથી વિસર્જન યાત્રા નીકળી છે, જેમાં વાજતે ગાજતે ગણેશની વિસર્જન યાત્રા નીકળી છે. ભક્તો ડીજે અને બેન્ડ બાજા સાથે નીકળ્યા છે. રાજમાર્ગ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત છે. તેમજ સુરતના રામજીવાડા ખાતે સાંસદ મુકેશ દલાલે વિસર્જનનો પ્રારંભ કરાવ્યો છે. સુરતમાં શ્રીજીની 80,000 જેટલી પ્રતિમાનું વિસર્જન થશે. એસએમસીએ માટેની મૂર્તિ માટે તમામ ઝોનમાં કૃત્રિમ ઓવારાનું નિર્માણ કર્યું છે. વિઘ્નહર્તા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેતા 6 લાખ મુસાફરોને અસર થશે. સાંજ સુધીમાં શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા મુકેશ દલાલે વ્યક્ત કરી છે. તેમજ રામજીવાડા ખાતે પ્રથમ ગણેશની પ્રતિમાનું વિસર્જન સાંસદ મુકેશ દલાલે કર્યું છે. સુરતમાં ગણેશ વિસર્જનને લઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ છે, જેમાં સુરત સિટી બસ, બીઆરટીએસની 650 બસો નહીં દોડે. ગણેશ વિસર્જનને લઈ ટ્રાફિક ન થાય તે માટે નિર્ણય લેવાયો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેતા 6 લાખ મુસાફરોને અસર થશે.